કેમ કરે દીકુ ગાય? એટલું જ શાક લીધું રાજન? બહુ સાચું શાક છે, થોડું કાઢ લીધું હોત તો. ગુડ મોર્નિંગ દોસ્તો. અત્યારના કેટલા વાગ્યા છે? 7:30 પોણા 8 જેવું થયું છે. તો મને લાગે ત્યાં સુધી તમે બધા જાગી ગયા હશો. અત્યારે તો યુટ્યુબમાં કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું છે, તો રાત્રે ઊંઘ જ નથી આવતી અને એમ જ થયા કરે કે ચાલો વિડીયોઝ બનાવ્યા કરું અને વિડીયોના જ આઈડિયા આવે. ચાલો દોસ્તો, મમ્મી પણ જાગી ગયા છે. આજે રવિવાર છે એટલે મોડી જાગી મમ્મી. 7:45 થઈ ગયા. આજે ઊંઘ આવી ગઈ. સેમુ એ જગાડ્યા હશે ને રાત્રે? સેમુ તો મારે બા. રવિવારનો દિવસ છે એટલે અમારે થોડું ઘરે બધા લેટ ઉઠે, કેમ કે ટિફિન બનાવવાનું ના હોય એટલા માટે. જો આ ઢીંગલી મારા મમ્મી દેશમાં ગયા હતા ને ત્યારે લાવ્યા હતા. પહેલાના સમયમાં આવી ઢીંગલી મળતી, તમને ખબર હોય તો, લાલ, પીળી, ગુલાબી. તો તમે રેમાં હતા કે નહોતા રેમાં એ ઢીંગલીથી? તો મને કમેન્ટમાં કહેજો. તો દર્શન ઉઠી ગયા છે ને એના માટે ડિટોક્સ ટી બનાવ્યું છે મેં. થેન્ક યુ. મારું પોસી પૂનમણી જાગી ગઈ, મારો ગોળ્યો. તો પૈસા નાખો દીકુ. સેમુ જો નાનો છે અને પૈસા ભેગા કરવા માંડ્યો છે. કાશીનું સેમુ મમ્મીને કાજુ, બદામ, અંજીર વાળું ખવડાવે છે. સાહેબ રહ્યા ને અમારા, એમનો પીવો વાત તો મોઢે નહીં, આમ પીવડે બસ. તો હવે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. સેન્ડવીચ, ખાખરા, પાવ. કોના ઘરે સવારમાં સેન્ડવીચ બને તો કોમેન્ટમાં જણાવો. આજે તો મમ્મી કરે છે દર્શન માટે ચા ભાખરી. આજે અમારે રવિવારનો દિવસ એટલે અમારે સાફ સફાઈનો દિવસ છે. પપ્પા અહીંયા શું કરે? પપ્પા અમારે અહીંયા ફિલ્ટરમાં મીઠું નાખીને પાણી ચેન્જ કરવાનું હોય દર 15 દિવસ, તો એ કરે છે. કાઢે છે કચરું. દર્શન ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ચા ભાખરી ખાવા. સેમુને ગાય બહુ ગમે અને એ જો ગાયને ભૂખા લાગી ને એટલે ખવડાવે છે. વાહ, ગાયનું ઘી હો, આપણા ઘરનું ગાયનું ઘી. ઈ તો ઠીક, પણ થોડુંક ઓછું નાખ. એટલું બધું ના, એટલું બધું ક્યાં છે? ઉપર જ સોપડું છું. ઉપર આ તે ઉપર સોપડું. હા, એ ખાડા નથી પાડ્યા. હા, ઉપર જ લગાવ્યું. પણ ગાયનું ઘી છે, એમાં ઉતાર કાંઈ ઓલું નથી, ઘરનું છે. એવું છે એમને? રવિવાર છે એટલે આપડા શ્યામલાભાઈ ને મજા આવી ગઈ છે, કારણ કે દાદા ઘરે હોય અને આખો દી જો આનથી રેમા કરશે. હવે જો એને ગાય તો એને બહુ જ વાલી, હદ બારી. આમ નવા નાટક કર્યા કરશે, આમથી આમ. તાપી સેમુ ગાય કેમ કરે દીકુ? હે સેમુ, ગાય કેમ કરે દીકુ? તો આમ રેમા કરશે. આજ શું બનાવીશ મમ્મી? દૂધી હલવો. કાલે છે ને બહુ સારી દૂધી પીવડા વાળી લઈને બેઠી હતી. તે દૂધી ફાળી ગઈ ને તો મને મન થઈ ગયું, મેં લાવ્યું દૂધીનો હલવો બનાવી નાખ્યો. સરસ. દૂધીનો હલવો એકદમ મસ્ત બને. કેવો લાગે છે તમને? બહુ મસ્ત ખાવામાં? બહુ મસ્ત. એવો મસ્ત બનાવી નાખ્યો. હવે છે હલવો. જોઈ લો છે ને કારીગર, જોઈ લો. ઉપર કા લંચ, ભીંડાનું શાક, પુલાવ, રોટલી, છાશ, પાપડ, સલાડ, આચાર જોઈએ છે. આચાર
गुजराती में अथाणा बोलता है। અથાણા બોલતા હે મમ્મી સારું આવડે હિન્દીમાં બોલતો મમ્મી बोलतो खाना आता है लौकी लौकी का हलवा लौकी का हलवा मेरे को बहुत पसंद है। तेरे को पसंद है और मेरे किसको को डायबिटीज है ना तो भी मैं और किसको पसंद है और मेरे सबको पसंद है। કેમ કરે ગાય દીકુ કરો અને વાઘ કેમ કરે દીકુ વાઘ કેમ કરે પછી કુકુ કેમ કરે દીકુ એ કુકુ એમ કરે કે કુકુ કુક 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 શેમ બા ક્યાં છે આપણા બાને જય જય વાલા કરો હરી બાબા દાદા જય જય વાલા એમ કરે એમ કરે બા હા બા જય જય વાલા કરો દાદા એમ કરે ના મારે હા જય જય વાલા કરજો લે એવો ગલુડિયો છે ને કા ગલ્લુ જય સોમનાથ કરો દીકુ હા યા બે હાથે કરે આમ કરે લે જય સોમનારાયણ લે જય સોમનારાયણ આમ હવે કરે. બા દાદા ક્યાં છે દીકુ બા ક્યાં છે બા લે એમ કરે છે. બા ક્યાં છે દીકુ બા દાદા એમ પછી પાપા બોલો પાપા બાપા બાબા બાબા લે કોઈને આ ભાષા સમજાતી હોય તો કમેન્ટ કરો ગાય ગાય બતાવો દીકુ આમાંથી કાઢો ગાય એમ કરે સોરી ગાય હું કાઢતો છું ગાય શું ગાય કાઢતો શું ગાય કેમ કરે કેમ કરે દીકુ દીકુ ગાય કેમ કરે કેમ કરે દીકુ ગાય એમ હારા નહીં થઈ જાય ગામડાના દેવના તલ છે એટલે ઘડીક તલ હારા કરો ને તો કઈ જાય પછી થોડાક રહે ને એને હું પોગી જાઉં નાખશું ઘી આજે તો અમારે તલ વીણવાનો દિવસ છે જો કેવા બધા તલ વીણે છે તલ આવ્યા છે ગામડેથી કયા ગામડે સારોડિયા એમાં જો મારે જેઠ જો આજ તો બધા તલ પૂરા રવિવારે બિહાર સિંહ સાહેબ બેહી ગયો છે જો રવિવારે બિહાર તલવીમાં લ્યો ક્યાંથી તલ આવ્યા મમ્મી વહી ગયો હોત તો ડુમસ તો તલ ન વીણવા પડે તમે કિશનભાઈ ફોન નથી જતા બહુ કહેવાય અરે હટ પૂરું કરવું પડે ને આ એવું છે આમ જો ભાઈ હું કે ખબર 200 રૂપિયાનું દાડિયું કરાવી લેવાય તલ વીણવા બસ ને. એ વીણી નાખે કે બસ ને થઈ ગયું જો માણા રૂપિયો તમારે કોઈને મને તલ miss વીણવા call રાખવા હોય તો કમેન્ટ કરજો ભાઈ કરે. અઢી ત્રણે ખાવાનું કરવાનું છે તું મોટી ખાઈશ હું ખાશ જ નહીં તલ વીણાઈ નહીં રે ત્યાં પ્રતિજ્ઞા છે કેમ કે મેં તો હવારે સેન્ડવીચ ખાઈ લીધી છે ચાર એટલે રવિવારે કોઈ કપડા જેટલા હોય 3-4 વાર મશીનના કામ કરે જેટલું જ શાક લીધું રાજન હાલે ચાલો બહુ સાચું શાક છે થોડું કાઢ લીધું હોત તો હે રાજન મારે સેમનું શાક છે કે થોડું કાઢ લીધું હોત તો બહુ શાક છે પણ આટલું બધું ન ખવડાવાય વાલી વાલી કરી દે દીકુ એને વાલી વાલી કરી દે મને દેખો એમ કતું તું એમ હિંગુન વાલી વાલી કરી દો લે 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 મારા દીકુ એને વાલી વાલી કરી દે મને દેખો વાલી વાલી કરી દે એને કહી દે જો સાદું ખાવાનું વાલી વાલી કરી દે દીકુ આ ઢીંગલી પહેલા આપણે બધે જ મળતી અને હવે આપણે રમતા પણ લાલ પીળી ગુલાબી
બધા પ્રકારની ઢીંગલી આવતી. મમ્મી આ ઢીંગલી તે જોઈ હતી? જો કે તમારા વખતમાં તો આવતી કે તમારા વખતથી શરૂઆત થઈ હતી. પોપટી આવતી, પોપટી પોપટી પછી પીળી અને તેલી આવા જ કલર આવતા. અને પેલા 100 રૂપિયાની મળતી. અત્યારે પણ 100 રૂપિયાની જ મળતી. તમે રમ્યા છો કે નથી રમ્યા તો કોમેન્ટમાં કહેજો. આજે જમવામાં છે ભીંડાનું શાક, તમને સવારમાં કીધું એમ દૂધીનો હલવો, મસાલા છાશ, પુલાવ, આ ફરાળી ચેવડો અને દોસ્તો કેમ છો? જાગી ગયા? બપોરના મતલબ રોંઢાના 4 થઈ ગયા છે, 4:15 જેવું છે. બપોરે તો જમીને બધા સુઈ ગયા, કેમ કે સવારમાં આટલી બધા સાફ સફાઈનું કામ ચાલતું હતું, બધા થાકી ગયા, સુઈ ગયા. વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ ન મળ્યો, કેમ કે થાકી એટલા ગયા હતા. તો અને અત્યારે તો ઉઠી ગયા તો કેટલું મસ્ત વાતાવરણ હતું, વીજળીના કડાકા અને ભડાકા અને જો હાલો જો 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 જાગતા હોય દાદા ને જો 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 જાગતા હોય દાદા. બસ 24 કલાક દાદા. કા ગાંઠિયા કુમાર આમ જો છે. તાર નામ શું છે? બધાને કેતો હે છે હું તાર નામ શું છે એમ કે ને? ગાંઠિયા કુમાર. હે ગાંઠિયા કુમાર નામ છે. ભૂખાઈ લાગી ગઈ. ભૂખ લાગી પુડલું કરી દે ઉસમાંથી કાઢ. તો હવે સાંજના 6:15 6:30 જેવું થઈ ગયું છે. આજે તલ સાફ કરવાનું અભિયાન છે. તલ ડે છે. તલ ડે છે આજ. ફાધર્સ ડે નથી, તલ ડે છે. એમાં સ્પેશિયલ માર જેઠ તો તલ સાફ કરવા જ મુંબઈથી આવ્યા છે. હે ને મમ્મી? ઓર્ડર લેવા કોઈ દે કામ નથી કરાયું એટલું કામ આજ ભાઈ ભાઈ કરે. આપણે ઓર્ડર લેવા છે તલ સાફ કરવાના કે મજૂરી ઉપર દઈ દેવા છે? ભાઈ તો હવે કેતો તો નહીં 200 રૂપિયા દઈ દેવાય દાડિયા. 200 રૂપિયા દાડિયાના દઈ દેવાય એમ. અને અમારો સેમ અત્યારે વરસાદમાં નાવા ગયો હતો. સેમુ આંખમાં ક્યાં વાગ્યું તું મારા દીકાને? એમ વાગ્યું તું? એમ વાગ્યું તું મારા બાપને? બસ મમ્મા કેમ મારી દીધી? મસાલા વાળી ભાખરી, ચા, અથાણું એવું બધું છે જમવાનું. જો આપણા સેમલુભાઈ કરે છે સાફ સફાઈનો બહુ શોખ છે ભાઈને. સેમુ સાફ કરજો દીકુ. બસ સાફ કરજો. આજે તો અમારે જમવામાં મસાલા ભાખરી, ચા, અથાણું, કેવડા એવું બધું હતું. ઘડીક મોસમ એવું હતું વાતાવરણ, એટલે ભજીયાનો અને શું કહેવાય ઢોસાનો એન ટાઈમે પ્રોગ્રામ બન્યો હતો. પણ પછી બધા એમ કીધું કે થોડું ખાવું છે શું જાય. હા સેમુ ક્યાં ગયો છે? મારી ભૂરકી છોડી ક્યાં ગઈ? કોઈ જોઈશે ભૂરકી છોડીને? અને સેમુના આંખમાં ક્યાં વાગ્યું? પેલો આંખમાં ક્યાં વાગ્યું? અને પછી મમ્મા કેમ મોટું કરતી હતી? હાલો માં સેમુને ઊંઘા આવી, ચાલો ઊંઘા. ચાલો દોસ્તો, તો હું આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. રાતના 11:15 જેવું થઈ ગયું છે અને બધા સૂઈ ગયા છે, કેમ કે મારા જેઠને સવારમાં 2:30 વાગ્યાની ટ્રેન હોય તો એ તો વહેલા સૂઈ ગયા છે. અને મમ્મી, પપ્પા, સેમુ, દર્શન બધા સૂઈ ગયા છે. હું જ એક બાકી છું. તો ચાલો દોસ્તો, આપણે કાલના બ્લોગમાં પાછા મળીશું. આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.